સુરતના માંગરોળ ગેંગરેપ કેસમાં આખરે પીડિતાને ન્યાય મળ્યો છે। પીડિતાના ગુનેગારો હવે છેલ્લા શ્વાસ સુધી જેલમાં ગોંધાશે તેવો દાખલારૂપ ચુકાદો કોર્ટે આપ્યો છે। સુરતના માંગરોળના ચકચારી ગેંગરેપ કેસમાં સુરત સેશન્સ કોર્ટે બંને આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે। 7 ઓક્ટોબર 2024ના દિવસે નવરાત્રી સમયે 3 નરાધમોએ સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું। 3માંથી એક આરોપીનું પોલીસ કસ્ટડીમાં મોત થયું હતું અને બાકીના 2 આરોપીને કોર્ટે આજીવન કેદની સજાનું એલાન કર્યું છે। બંને આરોપી મુન્ના પાસવાન અને રાજુ વિશ્વકર્માને છેલ્લા શ્વાસ સુધીની સજા ફટકારવામાં આવી છે। ઉપરાંત આરોપીઓને 5000 રૂપિયાનો દંડ ફટકારાયો છે। આ કેસમાં ઝડપી કાર્યવાહી કરતા પોલીસે 15 દિવસમાં 3000 પાનાની ચાર્જશીટ ફાઇલ કરી હતી। 17 જેટલા મહત્વના પુરાવા રજૂ કર્યા। આ કેસમાં કોર્ટે ઝડપી ટ્રાયલ ચલાવી માત્ર 130 દિવસમાં જ ચુકાદો આપી દીધો છે। ભારતીય ન્યાય સંહિતા અમલમાં આવ્યા બાદ આ પ્રથમ ચુકાદો છે। માત્ર 130 દિવસમાં કોર્ટની અંદર કેસ ચાલીને આજે આ 3 આરોપીને અંતિમ શ્વાસ સુધીની સજા અપાવવામાં સુરત જિલ્લા પોલીસ અને પોક્સો કોર્ટને આ બદલ હું આભાર બી માનું છું। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસ પર સંસ્કૃતિને લગતી ટકોર કરીને પ્રહાર કર્યા હતા। નીતિન પટેલે કહ્યું કે કોંગ્રેસની સરકાર સંસ્કૃતિ જાળવવામાં નિષ્ફળ હતી। પહેલા કોંગ્રેસની સરકારો હતી એટલે મારે કહેવું ના જોઈએ। બહારથી મહેમાનો આવે ત્યારે શું ભેટ આપતા હતા? સીધી સૈયદની જાળી। હવે પેલી જાળી અમદાવાદમાં છે ને, ઇતિહાસમાં ચોપડીઓમાં તમે જોયું હશે। આખા ગુજરાતને કંઈ લેવા દેવા નહીં, ગુજરાતની સંસ્કૃતિને એની જોડે લેવા દેવા નહીં, આપણા સનાતન ધર્મને એની જોડે લેવા દેવા નહીં। પણ પરદેશથી કે બહારથી કોઈ મહેમાન આવે એટલે કોંગ્રેસના નેતાઓ એ સીધી સૈયદની જાળી એને ભેટ આપતા હતા। હવે એ બધું બદલાઈ ગયું। આપણા વડાપ્રધાને જે સરદાર પટેલને દુનિયાભરમાં વિશ્વની ઊંચામાં ઊંચી પ્રતિમા બનાવી, જે સન્માન આપ્યું, એટલે હવે આપણે બધાય હજારો સમારંભોમાં અમે જઈએ છીએ। હું હોઉં કે ગોરધનભાઈ હોય કે બીજા મહેમાનો હોય કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ હોય, બધાને સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈની પ્રતિમા બધા ભેટ આપે છે। અમરેલીના કાબાગીરમાં આંબાના બગીચાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। આંબા પાકમાં રોગ આવી જતા ખેડૂતો ચિંતિત બન્યા છે। ખેડૂતોનું કહેવું છે કે શરૂઆતી દિવસોમાં આંબામાં સારું ફ્લાવરિંગ જોવા મળ્યું હતું। જો કે હવે વાતાવરણ બગડતા આંબાના મોર ખરવા લાગ્યા છે। ઝાકળ અને મધ્યો તેમજ રોગ આવતા ખેડૂતો ચિંતિત બન્યા છે। ઇજારદારોએ શરૂઆતમાં સારું ફ્લાવરિંગ જોઈ બાનું આપી આંબાના બગીચા રાખી લીધા હતા। જો કે હવે રોગચાળો આવતા ઇજારદારો નાસીપાસ થઈ રહ્યા છે। આંબામાં રોગચાળો આવતા તેનું ઉત્પાદન ઘટશે અને તેની અસર તેના ભાવ પર પણ પડશે। એવો રોગ આવ્યો છે, ઝાકળ આવે છે, થોડા દિવસ પવન બહુ ઉડ્યો હતો, એના હિસાબે મોરમાં રાખોડીનો રોગ આવ્યો છે અને મોર બધો ખરી જાય છે। 15-20 દિવસ થાય એવો રોગ આવ્યો છે કે બધું ખરી જાય છે અને 20-25 મણની આશા હતી એક આંબે થાય એવી, પણ અટાણે 5-10 મણે થાય એવું નથી। અને જે રાખ્યો તે વાતાવરણ સારું હતું, બગીચો ફુલાવરા સારું હતું, પછી અત્યારે હવે રાખોડી લાગી છે, ફૂગ લાગ્યો છે, ગળો આવ્યો છે, મધ્યો આવ્યો છે અને દવાનું વાતાવરણથી કોઈ દવા લાગુ પડતી નથી અને ઇજારાવાળા મૂકી મીણા ભાગવા।